હેલો સ્ટુડન્ટ, આઈ એમ યોર જયદીપ સર અને આજે આપણે વાત કરવાના છીએ રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર એટલે કે વિઘટન પ્રક્રિયા. આ વિડીયો જોયા પછી તમને વિઘટન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, કોઈ ડાઉટ છે, ડાઉટ નહીં જ રહી જાય. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે ચર્ચા કરીએ છીએ વિઘટન પ્રક્રિયાની જેની વ્યાખ્યા છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકને ઉષ્મા આપતા એને તોડતા બે કે બે થી વધુ નિપજમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિઘટન પ્રક્રિયા. આ પ્રક્રિયા સંયોગીકરણ કરતા એકદમ વિપરીત પ્રક્રિયા છે, એના કરતા ઉલટી પ્રક્રિયા છે. મતલબ કે ત્યાં આપણે બે પ્રક્રિયક ભેગા મળીને એક નિપજ બનાવતી હતી, જ્યારે અહીંયા આપણે એક જ પ્રક્રિયકમાંથી તમને બે અથવા બે થી વધુ નિપજો છે, વધુ નિપજો પ્રાપ્ત થવાની છે. એના જો ઉદાહરણની વાત કરીએ તો આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ, લાઈક CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, જેને તમે ચૂનાના પથ્થર તરીકે ઓળખો છો અથવા તો આરસ પહાણ તરીકે પણ ઓળખી આવી શકો છો. તમને ઘણી બધી વાર આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પૂછાતું હોય છે 1 માર્કરમાં, જેનો આન્સર આવી જતો હોય છે CaCO3. ચલો આપણે ટોપિકમાં પાછું કન્ટિન્યુ કરીએ. CaCO3 ને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે, એને ગરમ કરવામાં આવે છે ચૂનાના પથ્થરને, ત્યારે એનું રૂપાંતર થાય છે CaO પ્લસ CO2 માં, એટલે કે બે નિપજ પ્રાપ્ત થાય છે જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આ તમારો ગેસિયસ ફોર્મમાં હશે, આ સોલિડ ફોર્મ અને આ પણ સોલિડ ફોર્મમાં રહેવાનો છે. એના સિવાયના ઉદાહરણની આગળ વાત કરીએ તો ઉદાહરણ આવી જશે H2O. હવે આની પહેલાની પ્રક્રિયામાં આને તોડવા માટે જે આપણે ઉર્જા આપેલી છે એ એઝ અ ઉષ્મા ઉર્જા આપેલી છે, જેના કારણે આ પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખીએ છીએ. આને કહેવામાં આવે છે ઉષ્મીય વિઘટન. જ્યારે પાણીની વાત કરવામાં આવે તો પાણીનું વિઘટન કરવા માટે તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. વિદ્યુત પ્રવાહ, જેને વિદ્યુતીય વિઘટન અથવા તો વિદ્યુત વિભાજન છે, વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવતી હોય છે. H2O નું વિઘટન થઈ જશે H2+O2 માં. આના સિવાય હજી એક ઉદાહરણ લઈ લઈ તો ઉદાહરણ આવી ગયું છે સિલ્વર ક્લોરાઇડ AgCl. ખાસ રંગ યાદ રાખજો, સફેદ સિલ્વર ક્લોરાઇડ. વારંવાર પ્રશ્નોમાં પૂછાતો હોય છે સિલ્વર ક્લોરાઇડનો રંગ તો કેવો હોય છે? સફેદ સિલ્વર ક્લોરાઇડ. એને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા, સનલાઇટની હાજરીમાં રાખતા એનું વિઘટન થશે અને બનશે Ag+Cl2. ક્લોરીન વાયુ સ્વરૂપે છૂટો પડવાનો છે, જ્યારે તમને ડીશમાં છે Ag એટલે કે સિલ્વર મળશે, જે કેવા રંગનો હશે? તો એ રાખોડી રંગનો જોવા મળવાનો છે. ખાસ કરીને આ વિઘટન પ્રક્રિયા એ તમારો 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે. આ પૂર્ણ પ્રશ્ન તમારે વ્યાખ્યા લખવાની છે, સાથે સાથે ઓછામાં ઓછા 2 એક્ઝામ્પલ લખવાના હોય છે. આ જ વિડીયોમાં સાથે સાથે આપણે 1 માર્કરની પણ વાત કરી લઈ તો 1 માર્કરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં તમે ઓબ્ઝર્વેશન કરતા તમને એવું જણાશે કે આ બધી જ પ્રક્રિયામાં તમે ઉષ્મા, કોઈ પણ ઉર્જા આપો છો. હવે ઉર્જા આપો છો, પ્રક્રિયા છે એ પ્રક્રિયક છે એ ઉર્જા મેળવે છે, જેના કારણે આને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેશું. સંયોગીકરણની પ્રક્રિયા એ આપણી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી, જ્યારે વિઘટન પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જેમાં કેલ્શિયમ કાર્બોનેટમાં તમે ઉષ્મા સ્વરૂપે ઉર્જા આપેલી છે, H2O માં તમે વિદ્યુત પ્રવાહ સ્વરૂપે ઉર્જા આપેલી છે, જ્યારે સિલ્વર ક્લોરાઇડને તમે સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જા આપેલી છે. આને જ રિલેટ કરતા જે પ્રશ્નો છે એ વિડીયોના લાસ્ટમાં આપેલા છે, જેના આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાના રહેશે.